ज्या जागे त्या राम भज सुता राम संभार उठत बेठला आत्मा अने चालंता चिता। हरिरसमा संपूर्ण રીતે મહાત્મા ઈશ્વરદાનજી આપણે જીવનના શાસ્ત્રોના માર્ગ બતાવ્યા છે કે હે જીવ જ્યાં જાગે ત્યાં રામ ભજ। બહુ ઈકો છે, થોડો ઓછો કરો। સુતા રામ સંભાર ઉઠત બેઠત આત્મા અને ચાલંતા ચિતાર। કારણ જીવની ગતિ ક્યાં પૂરી થાય છે એની શું ખબર પડે? कदाच शास्त्रों पुराण रामायण भागवत गीता बात मैंने तमने कदाच छेटी लगे तो मारा तमारा एक अनुभव की बात आपने करूँ कि जे आपणे जीवीए छीए। आप जाणो छो कि वगड़ा में एटले धणहेर में आपणे त्यां गोवालिया चोमाहा में केड़ी उपाड़ी होय। हूँ तमे केड़ी उपर चाली चूक्या छे अने आपने अनुभव पण छे। वगड़ा में जे केड़ियों पाड़ी हो ए केड़ियों नक्की न हो क्यांथी कई केड़ी क्या पूरी थाय छे अथवा तो कई केड़ी मांथी कई केड़ी जुदी पड़शे। ई काल तमे अखतरो करो तो आपने खबर नहीं पड़ती। तो जीवतरनी केड़ी में जीवतरनी यात्रा में जीवन क्या केवी रीते पूરું थाय छे एनी कोईने खबर नहीं। माटे ज्यां जागे त्यां राम भज। उठत बैठत आत्मा अने चालंता चिता। चलती चकी देख कर दिया कबीरा रोय। बहुत सुप्रसिद्ध कवि कबीर नो दोहो छे। बेनो दीकरी ओછી वातो करवा। चलती चकी देख कर दिया कबीरा रोय सुका में दो पड़ के बीच में साबत रहा न कोई। घंटी आपणे जे बेनु दीकरी फेरवती होय गामडामां ई घंटी में जे युग एवो हतो घंटीनो जेमां दाणा ओराता था ई भरडाई जाय दळाई जाय पीछाई जाए। ई जोया ने कबीर रोई पड़ा। कबीर ने आंखमांथी आंसू पड़ा। चलती चकी देख कर दिया कबीरा रोय दो पड़ के बीच में साबत रहा न कोई। आमां तो एक दाणो बचे एम नथी। कबीर ने बहु थी ओहो आ युग में अने पछी अंतरस्फुरणा थई अने जवाब मळ्यो कि एमांय बची जाए। कोण? खीलड़े वया जाए बची जाए। घंटीनो जो खीलड़ो होय न्या जे वया जाए एमां गमे एटली घंटी फरे तो वाळ वांको न थाय। एम ईश्वरदान महात्मा हरिरस में कहे छे कि एम हरि नामना रामना नामना सतनाम ने खीलड़े तू जीव वयो जा तो तारो वाळ वांको न थाय। अने आपणी पासे प्रमाण छे, आपणी पासे दाखला छे। आखी लंका में विभीषण हता अने रावण बगाड़ी शक्यो नथी। सगो भाई होवा छतांय लंका में विभीषण हता ज। है कल्पना तो करो केवी परिस्थिति में विभीषण रहता था। तुलसीदास जी लिख्યું છે रामायण में के सुनहु पवन सुत रहनी हमारी जिमि दसनन जीव विचारी। सुनहु पवन सुत रहनी हमारी जिमि दसनन जीव विचारी। सुनहु पवन सुत रहनी हमारी जिमि दसनन जीव विचारी। हमारी जिमि दसनन जीव विचारी। उमा कहूँ मैं अनुभव अपना। उमा कहूँ मैं अनुभव अपना सतहरि भजन जगत सब सपना। हरि भजन जगत सब सपना।
નન મહ જીભ બિચારી. 32 દાંતની વચ્ચે જેમ જીભ રહે છે એમ વિભીષણ કે હું લંકામાં રહું છું. અને હનુમાનજી મહારાજ જ્યારે સમાચાર સીતાજીના લઈ અને રામને વાત કરે છે, વર્ણન કરે છે સુંદરકાંડમાં, એ વખતે પણ એમ કહે છે કે માતાજીને ક્યારેક ક્યારેક દુઃખ પડે છે. અને ભગવાન રામ એમ કહે છે કે મારું સ્મરણ હોય ને દુઃખ કેવી રીતે હોઈ શકે? એનો જવાબ સાંભળજો, તુલસીદાસજી આપે છે. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજન ન હોઈ. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજન ન હોઈ. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજન ન હોઈ. ભજન ન હોઈ, ભજન ન હોઈ. હનુમંત વિપતિ પ્રભુ સોઈ કે જબ તબ સુમિરન ભજન ન હોય. કે જ્યારે જ્યારે તમારું સ્મરણ ચુકાઈ જાય છે ત્યારે એ જીવની વિપત્તિ આવે છે અને સંકટ પણ આવે છે. એમ જીવની યાત્રામાં મારી અને તમારી હરિસ્મરણનું જેટલું ભાતું, પછી દેશી ભજનમાં કે વેદની ઋચામાં કે પછી રામાયણ ગીતા કે ભાગવતમાં કે, સાચી વાત તો હરિસ્મરણ જેટલું થાય એટલું. કબીરને કોઈ મળવા ગયો, કબીર ક્યાં છે? તો ભાઈ કબીર તો શમશાન યાત્રામાં ક્યાં છે? તો કબીરને કેવી રીતે અમારે ગોતવા, ઓળખવા કેમ? અમારે તો જરૂરી કામ છે ત્યાં. તો કે જેની ઉપર જ્યોત બળતી હોય એ કબીર. ત્યાં આગુ બેઠા હોય અને જેની ઉપર જ્યોત બળતી હોય એ કબીર. ઓલો માણસ ત્યાં ગયો તો ત્યાં તો બધાની ઉપર જ્યોત હતી. એટલે પાછો માણસ પૂછવાયો કે ભાઈ ત્યાં તો બધાને માટે જ્યોત બળે છે, એમાં અમારે કેવી રીતે કબીરને ઓળખવા? પછીનો જે જવાબ છે બહુ મહત્વનો છે કે દાગુ આવી ગયા પછી બાળી જાળી જીવને, પછી દાગુ ઘરે આવી જાય, પછી જેની ઉપર જ્યોત બળતી હોય ને એ કબીર કહેવાય. તેને આપણે દેશી ભાષામાં મહાણીઓ વૈરાગ તો હોવું ને આવે, પણ એ વૈરાગ કાયમ ને માટે ટકે એ તો કબીર, મીરા, સુરદાસ, નરસિંહ મહેતા, આઈ સોનલમાં, બનુઆઈ, ભગવતી વેલિયાવાળી, જે જીવનને દ્રષ્ટા બની અને જોયા કરે. હવે જો મૃત્યુની જ વાતો આપણા ઋષિઓએ આપણા સામે કરી હોત તો જીવતર લીલું કેવી રીતે હોઈ શકે? જીવવું કેવી રીતે? હવે દાખલા તરીકે આખી રાત જો આપણે આમ નામ બોલ્યા કરીએ તો આપણે હવારમાં મૂંઝાઈ જાય કે આપણે કરવું હું તો હવે માટે ઋષિઓ રસ્તો બતાવ્યા છે કે મૃત્યુ એક ઘટના છે જીવતરની, એને બાજુમાં જોઈ 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 અને જીવતર જીવજે, જેથી કરીને તું કોઈ દી ખોટું ન કરીશ. અને મૃત્યુને યાદ કરે માણસ ખોટું ન કરે. મૃત્યુ તો મંગલ ગણ્યું છે આપણા ઋષિઓએ, આપણા દેશમાં તો મૃત્યુને અમંગલ ગણ્યું જ નથી. મૃત્યુને જે માણસ સતત સ્મરણ કરે, સતત યાદ રાખે. કંસને ખબર હતી, બોલો કંસને ખબર હતી ને? અધર્મ એટલો બધો વ્યાપી ગયો હતો કે કંસને ખબર હતી કે દેવકીનું 8મું સંતાન મારો કાળ છે. દેવકીનું 8મું સંતાન મારું મૃત્યુ છે, મારું નિમિત્ત છે, મને મારી નાખવાનો છે. એ ખબર હતી કંસને. પરીક્ષિતને પણ ખબર હતી કે 7મે દિવસે મને તાક્ષક નાગ કરડવાનો છે. 7મે દિવસે તક્ષક નાગ મને કરડવાનો છે, ખબર હતી પરીક્ષિતને. કંસને ખબર હતી દેવકીનું 8મું સંતાન મારો કાળ છે, પણ ખબર હતી. ફેર બંનેમાં મિત્રો એટલો આપણા ઋષિઓએ કીધો છે, કંસ મોતને પકડવાના પ્રયત્ન કરે છે. કંસ મોતને પકડવાના પ્રયત્ન કરે છે. એક એક સંતાનને જન્મતા ભીતરિયારે પછાડે છે. આપ જાણો છો, ભાગવતનો પ્રસંગ છે કે દેવકીના ઉદરમાંથી બાળક જન્મે, શ્રી હરિ પોઢા જે ઉદરમાં ઈ જનની જ્યાં કેદ હશે, તો એ જ વિચાર મૂકે અકલાવી કે બીજી રૈયતના શું હાલ હશે. દેવકીના ઉદરમાં કૃષ્ણ આવી ગયા, હાથમાં હાથકડી હતી, કારણ એને કેદમાં પૂર્યા હતા કે જે બાળકનો જન્મ થાય મને જાણ કરજો. એટલે ભીતમાં પછાડે. કેટલું દુઃખ થશે તમે કલ્પના તો કરો. જે દેવકીના ઉદરમાંથી બાળકનો જન્મ થાય અને હગો ભાઈ એ માના હાથમાં હાથકડી હોય, બેનના હાથમાં, અને માં જોવે એમ ભીતમાં પછાડે.
અને લાલ ધાબુ થઈ જાય, કાંઈ કરી શકે નહીં, હાથમાં હાથકડી છે. કલ્પના કરજો કેટલું આકરણ કર્યું છે દેવકી ત્યારે. માં છે ને. બીજા બાળકની ખબર પડી, એને પગ પકડીને ભીતમાં પછાડે. અને એક સાધુ પાસેથી મેં સાંભળ્યું છે કે ભીતમાં એક બાળક જન્મ્યું, પછાડ્યું લાલ ધાબુ થઈ ગયું લોહીનું. બીજું બાળક જન્મ્યું, ભીતમાં પછાડ્યું, બીજું લાલ ધાબુ થઈ ગયું. એમાં 7 ધાબા લોહીના ભીતમાં થયા છે. ત્યાં 8મો કૃષ્ણ જન્મો છે અધર્મનો નાશ કરવા માટે. કાળી કોટડીની માલિપા, હાથ લાલ લોહીના ધાબાની વચ્ચે કૃષ્ણ જન્મો છે. શું કામ? અધર્મને મારવા માટે, રાક્ષસોને હણવા માટે. અને બહુ સાચી વાત છે, ખબર હતી. 8મું સંતાન મારો કાળ છે. પરીક્ષિતને ખબર હતી 7મે દિવસે મને તક્ષક નાગ કરવાનો છે. ફેર એટલો છે, એક મોતને પકડવાના પ્રયત્ન કરે છે કંસ, અને પરીક્ષિત મૃત્યુને સુધારવાના પ્રયત્ન કરે છે. 7મે દિવસે મોક્ષ મળી ગયો. બોલો, ભાગવતમાં તમે જાણો છો. 7ના દિવસે એને મોક્ષ મળી ગયો પરીક્ષિતને. શું કામ? મૃત્યુ સુધારવું છે. મોત પકડાય નહીં. અમારા પિંગલીશ બાપુ લખે છે, ભાવનગર રાજકવિ, કે એ મેં તક પાસ હોજ ઉત્તમ અભ્યાસ હોય, હસ હોય સજન સપૂત ખાનદાન કા, એ જનરલ કપ્તાન હોય, જનરલ જુવાન હોય, ખુદ ભીતમાન હોય, તોરણ તૂફાન કા, જૈસે ઇજનેર હોય, માપ મેર હોય, કલા બહુતેર હોય, વાકેફ પુરાણ કા, એ સુખદ સ્વભાવ હોય, દિલ દરિયાવ હોય, પિંગલ બચાવ મને નહીં પ્રાણ કા, પિંગલ બચાવ મને નહીં પ્રાણ કા. તો શું કરવું? હવે આ निराश ना फिराना कबू ग्रास ग्रास हुए सब भाग गिन लीजियो, ऐसा भी मेरी ऐसी जगत में रही, ऐसा ऐसा अभिमान कबू मन में न कीजियो. सच हवन है अंग मंग रुपए बात, राम नाम रसो याद सदगुरु से दीजियो, विकल्प नंद नहीं कीजियो किसी की बात, दिया है प्रभु ने तू कुछ दीनन को दीजियो.